કોંગ્રેસ નેતાએ કોંગ્રેસની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા છે। વલસાડના પરિણામો મુદ્દે ગૌરવ પંડ્યાના સંગઠન સામે પ્રહારો। કોંગ્રેસ બકરાઓની શોધ ચલાવી રહી છે। સંગઠનમાં આંતરિક વિવાદ મુદ્દે ગૌરવ પંડ્યાએ આક્ષેપો કર્યા છે। પત્રકાર પરિષદમાં ગૌરવ પંડ્યાએ પોતાનો રોષ ઠાલવ્યો છે। ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસી નેતા ગૌરવ પંડ્યા લાલગુમ જોવા મળ્યા। બેઠકો બિનહરીફ થઈ છે। એ બેઠકો બિનહરીફ શું કામ થઈ અને એ બેઠકો માટે જે વ્યક્તિને ઉમેદવારી કરવા માટે જેને નામ આપેલું તેની ભલામણ કરનાર કોણ છે તેની પણ યાદી માંગવામાં આવી। એટલે મને અત્યંત આક્રોશ સાથે દુઃખ થયું કે જેને આ જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી એ જ હવે તપાસ કરવાના શું થયું। અત્યંત નામોશી ભરી કોંગ્રેસની હાર થઈ છે અને એ હાર માટે જવાબદાર છે એ હવે બીજાને બકરા શોધવાનું કામ શરૂ કર્યું છે। મેં એ શબ્દનો ઉપયોગ કર્યો, ફેસબુકમાં મેં પોસ્ટ મૂકી છે કે કોંગ્રેસની બકરા શોધ ઝુંબેશ આજથી શરૂ થાય છે।